महादेव्यः कुक्षीरत्नं शब्दजितरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं हितारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 4 ધર્મ વિશે। ગઈકાલે આપણે મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી કાળ કોઈને નહીં મૂકે એટલે કાળ દેવતાને, કાળ દેવને, કાળ દ્રવ્યને, કાળ બ્રહ્મને નમસ્કાર કર્યા, એને યાદ કર્યા કે કાળ કોઈને મૂકતો નથી, કાળનો કોળિયો થવું જ પડે છે વગેરે। ઉપનિષદમાં એટલે કે વેદાંત દર્શનમાં કાળને દેવ કયો, બ્રહ્મ કયો, પરબ્રહ્મ કહીએ તેવી જ રીતે કાળ બ્રહ્મ કયો। આત્મા અજર અમર અવિનાશી તો કાળ દ્રવ્ય પણ અજર અમર અવિનાશી, એ છે અને છે। બધી જ રીતે કાંઈ પણ વાત કરો, ગમે તે ગતિમાં કરો, ગમે તે યોનિમાં કરો, ગમે તે રીતે કરો, પણ કાળ દ્રવ્ય તો છે જ। એટલે કાળ નથી તો કાંઈ નથી, જન્મ મરણ નથી તો જગત છે, જગતવાસી જીવો છે, અસ્તિત્વ છે, છ દ્રવ્ય છે તો કાળ દ્રવ્ય એક છે, માનો કાળ દ્રવ્ય છે, કાળ બ્રહ્મ છે। અને એને આપણે એ રીતે કાલાય તસ્મૈ નમઃ એમ કરીને કહ્યું કે હે કાળ દેવતા, તને પણ નમસ્કાર કરું છું, તું ગમે ત્યાં જઈશ પણ મને મૂકવાનો નથી, માટે કાળ બ્રહ્મની જેમ કીધેલો છે। કાળને જ બ્રહ્મ કહ્યો, આત્મા છે તો ત્યાં સમય પણ છે। ત્યાર પછી આજે ધર્મ વિશે, આ પણ નવેમ્બર 1883 પહેલાં લખાયેલું છે, એટલે 126 વર્ષ પહેલાંની વાત છે। કવિત છંદમાં મૂક્યું છે, એટલે કવિતા છંદનું નામ છે। 8 અક્ષરે વિરામ આવે તેવો 31 અક્ષરનો મનહર છંદ, તેનું નામ કવિત। એવું આપણે દરરોજ મંગલાચરણમાં ગાઈએ છીએ, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, તે મનહર છંદ છે। મનહર છંદ એ જ કવિત, કવિત એ જ મનહર છંદ, એ રીતે જ બધું ગવાય। માત્ર તે જ ગવાય એવું નથી, તે પદ જ ગવાય એવું નથી, આ પદ પણ તે રીતે ગવાય, આ બંને એક છે। શરૂઆત કરી છે ભગવાને, સાહેબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામન। સાહેબી શરૂઆત જ કરી છે, ભગવાનને આપણે સાહેબ કહીએ, સાહેબજી કહીએ। મોટા મહારાજ, મોટા સાહેબ, સૌથી મોટા સાહેબ, સાહેબી। જાહોજલાલી વૈભવ, જેનો જેટલો હોય તેટલો, અને ગમે તેટલું સુખ આપતું હોય એમ આપણે માનતા હોઈએ, પણ એ સુખદ માનીએ છીએ, અને સાથે સાથે એને કારણે જ માનતણો મદ હોય, અભિમાન હોય, અંશે તો હોય જ, વિદ્યાનું, જ્ઞાનનું, બળનું, રૂપનું, સૌંદર્યનું, ધીસ ધેટ, છેવટ કુળનું, જાતિનું કાંઈક ને કાંઈક મદ રહેલો છે। બધાના મૂળમાં કંઈ હોય તો હું જાણું છું, હું સમજું છું, એ અભિમાન, એ માન, તો કે એ માનનો મદ હોય, મદ ચૂકી જવું, મદ એટલે અભિમાન, માનરૂપી અભિમાન, માનરૂપી હાથી, પણ મદ શું તો કે પ્રમાદમાં આવે છે, તે મદ ધાતુ, મદ ક્રિયાપદ એટલે ચૂકી જવું, ભ્રષ્ટ થવું। આપણે પ્રકૃષ્ટ એવા આત્મ સ્વરૂપને ભૂલી જઈએ છીએ, ભ્રષ્ટ થઈએ છીએ, ત્યાંથી ચ્યુત થઈએ છીએ, એટલે કે આત્મા યાદ રહેતો નથી, તે મદ છે, તે પ્રમાદ છે। જો આટલું સૂક્ષ્મતાએ પણ આ મદ અને પ્રમાદ કહેવાતો હોય તો માનતણો મદ એ તો કેટલો બધો મોટો થયો। એમાં અનંતાનુબંધી માન કહીએ કે જેને કારણે સમ્યક દર્શન ન થઈ શકતું હોય તો એ તો કેવું કહેવાય। અને ખમા ખમા ખુદ હોય, પછી ભલે ને બધા ખુદને, પોતાને, જાતને
બધા જ ખમા ખમા કહેતા હોય. ખમા ખમા શું? રાજ દરબારમાં છડી પોકારતા પોકારતા ખમ્મા ખમ્મા કહેતા જતા હોય. એ જમાનો જુદો હતો, આપણે જોયો નથી. એ વખતે જન્મ્યા હોય, જીવ્યા શું, અનંતકાળમાં અનંતવાર યાદ નથી. તો એ ખમા ખમા થતું હોય, પડ્યો બોલ ઝીલાતો હોય, જી જી જીકાર થતું હોય, વ્યવહારમાં કે પરમાર્થમાં કે સંસારમાં. અહીંયા તો ઘરની વાત છે, સમાજની વાત છે, સંસારની રાજાની વાત છે. તો ગમે ત્યાં જીવને ખમા ખમા થતું હોય. એટલે કે પોતાનું કહ્યું બધા જ કરતા હોય, બિલકુલ બધા કયાગ્રહ હોય, આજ્ઞાંકિત હોય. એનું એટલું જ નહીં, પણ કયા પહેલાં કંઈ શું બોલશે કે શું બોલ્યા, શું કહેશે કે શું કહ્યું, એવી રીતે દરેક વાતમાં, માત્ર બોલ ઝીલવામાં નહીં, પણ દરેક ક્રિયામાં, દરેકમાં આજ્ઞા ઝીલાતી હોય અને પડ્યો બોલ ઝીલાતો હોય, ખમા ખમા કરતા હોય. જે કહ્યું તે તથાસ્તુની જેમ માન્ય કરતા હોય, કે જી જી કહેતા હોય. હાજી હાજી નાજી જીના તો આવતું જ ના હોય, એવું બધું હોય. તો પણ તે કશા કામનું, તે શું કામનું, તે શું ખપનું, એનો ઉપયોગ શું, આપણને આત્માને કલ્યાણ કરવામાં એનું કામ શું? કાંઈ જ નહીં. આડે આવે છે, અંતરાયભૂત બને છે, પણ કામમાં આવતું નથી. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું. જુવાનીનું જોર તે જુવાનીનું જોર. જવાની જતી રહેવાની જવાની છે, તેમ છતાં એનું જોર જુદું જ હોય. આપણે જાણીએ છીએ 8, 18, 28 હોય તે આજે ન હોય. સમજાય છે, બીજાને જોઈને પણ સમજાય છે કે એ જોર છે, એ જોમ છે, એ જોશ છે, પણ જુવાની છે. એ સુખ શું કામનું છે? એશનો અંકોર હોય, એશ મોજ મજાને સુખ ચેન કરવા, એનો અંકુર ફૂટી ગયા હોય, એવા બી વાવ્યા હોય, જેમાં મોજને મજા જ છે, તો મોજ મજાનું બી હોય તો મોજ મજાનું વૃક્ષ જ ઉગે, એમાં કંઈ બીજું ન હોય. આત્માની મોજ મજા નથી, આ મિથ્યાત્વ વશાત ધર્મ રહિત હોય ત્યારે જે દશા છે તે, એટલે કે સમ્યક દર્શન નથી ત્યારે જીવે એશનો અંકોર માન્યો છે. એ જ્યાં સુધી કૂણો કોમળ નથી થયો ત્યાં સુધી તો પ્રબળપણે માન્યો છે, કે આને જ માન્યું છે. એશ કરવો, આ જગતમાં આવ્યા છીએ, જન્મ્યા છીએ, મોટા થયા, અને જો પૂર્વના કર્મની પ્રસાદી છે, પુણ્યની પ્રસાદી છે, અને કંઈક વૈભવ વિલાસ આરામ પ્રમોદ આનંદ પ્રમોદના સાધન મળે છે, તો એને એશ સિવાય કોઈ સૂચતું નથી. એ જ એશ આત્માના ઐશ્વર્ય સુધી લઈ જાય છે. એ એશ મૂકી દે તો આત્માનું ઐશ્વર્ય એથી અધિક ક્યાંય છે? એશ ઈશ પરથી જ ઐશ્વર્ય શબ્દ આવ્યો. તો આપણે એશને એશ જેવી ગણવી જોઈએ. ઇંગ્લિશમાં રાખ કહીએ છીએ તે, તો કે અહીંયા એશને જેણે મહત્ત્વની ગણી છે, મોજ મજા ગણી છે, સુખ ચેન ગણ્યું છે, અને એના જ અંકુર ફૂટી નીકળ્યા છે. ચારે બાજુથી અંકુરા ફૂટી નીકળ્યા છે, સ્પ્રાઉટ કહીએ છીએ તેમ. જ્યાં જુઓ ત્યાં એને બીજી વસ્તુમાં, જડ વસ્તુમાં, અનિત્ય વસ્તુમાં જ પોતાનો દેહ એ પણ અનિત્ય છે, જડ છે, વિનાશી પદાર્થ છે, પણ એમાં એને સુખ ચેન લાગે છે, મોજ મજા લાગે છે. એ જ ઉગી નીકળ્યા છે. કંદમૂળમાં જેમ વગર વાવીએ પણ ઉગી નીકળ્યા, વાવતા તો ઉગે જ. બટેટા, કાંદા વગેરે જે કાંઈ કંદમૂળ કહીએ છીએ, તે જે ઘરમાં પડ્યું હોય કે ક્યાંય પડ્યું હોય, પડ્યું એને અંકુરા ફૂટે, ઉગી નીકળે. તો એ અહીંયા પણ એને જ્યાં ત્યાં એશ જ દેખાય છે, કોઈ વાતમાં ઠેકાણું નથી, પણ એને એવું લાગે છે. જુવાનીનું જોર, એશનો અંકોર, અને દોલતનો દોર હોય. દોલત, પૈસો, પૂંજી, મિલકત, લક્ષ્મી. પણ અહીંયા લક્ષ્મી શબ્દ જ્ઞાની પુરુષ ન ગણે. દોલત, જે બે લાત મારતું જાય તે દોલત. એક લાતમાં બેઠો થાય ત્યાં બીજી લાત પડે. લક્ષ્મી બધું લાવે છે, ઝઘડા લાવે છે, પરિગ્રહ કરાવે છે, તેવું જ આ દોલત છે. યાદ રહી જાય એવો છે. એનો દોર હોય, એ આપણને દોરતો હોય. આપણે એને દોરી રાખી હોય ને લગામ રાખી હોય ને દોરતા હોય એમ નહીં, પણ દોલતનો દોર હોય, એનો જ દોરી સંચાર હોય, એ જ આપણને દોરતું હોય, એ જ આપણને લીડ કરતું હોય. તો એ કંઈ કામનું નથી. એ તે સુખ નામનું, કામનું નથી અને નામનું સુખ છે. કેવા પૂરતું સુખ છે, જીવે માન્યું છે એટલે છે. એને ખરેખર સુખ શબ્દ શોભતોય નથી, પણ સુખ નામનું છે, ઉપરનું છે. જેમ કોઈનું નામ વિદ્યાબેન હોય પણ અક્ષર જ્ઞાની ન હોય, અથવા નહીં જેવું આવડતું હોય તો પણ નામ વિદ્યા હોય. એવી જ રીતે કોઈએ કંઈ જ્ઞાનદત્ત કે એવું નામ રાખ્યું હોય, અથવા તો જ્ઞાન જ રાખ્યું હોય, આત્માનુભૂતિ રાખ્યું હોય, આત્મ અનુભવ પ્રકાશ રાખ્યું હોય, શુદ્ધાત્મ ધારા રાખ્યું હોય, પણ એવી ધારાનો અનુભવ કે કાંઈ થયો ન હોય, પણ નામ હોય.
વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખધામન. વનિતા વિલાસ હોય, સુંદરી હોય, સ્ત્રી હોય ઘરમાં. સ્ત્રીમાં જે સુખ માન્યું છે, પુરુષે સ્ત્રીમાં માન્યું છે, સ્ત્રીએ પુરુષમાં માન્યું છે, તો કે એ બધું પણ પૂરેપૂરું સુખ છે, વિલાસ છે. પ્રૌઢતા પ્રકાશ હોય, એક્સક્યુઝ મી, પ્રૌઢતા, પ્રવત્તા વહ, પ્રૌઢ. પ્રૌઢતા કોને કહીએ કોઈ પણ બાબતમાં? તો કે પુખ્તતા હોય, અનુભવ હોય, પીઢતા હોય, તેને આપણે પ્રૌઢતા કહીએ. પરિપક્વ થઈ ગઈ હોય તેને કહીએ. તો કોઈ પણ બાબતમાં આપણો જેટલો અનુભવ વધે છે, પરિપક્વતા વધે છે, પુખ્તતા વધે છે, મેચ્યોરિટી વધે છે, ત્યારે જ આપણે એને પ્રૌઢતા કહીએ છીએ. 40-50 વર્ષના થઈએ છીએ એ તો ઠીક છે, કેટલા વર્ષનો અનુભવ થયો, તો કે અહીંયા પ્રૌઢતાનો પ્રકાશ આવી ગયો છે, ગંભીરતા આવી ગઈ છે થોડી ઘણી. દક્ષ જેવા દાસ હોય, કેવા દાસ, સેવક, નોકર, અનુચર રાખ્યા છે. દક્ષ એટલે શું? હોશિયાર, કુશળ. ઘણાનું નામ દક્ષકુમાર હોય, દક્ષાબેન હોય, હોશિયારી. દક્ષતા કહેતા હોશિયારીને દક્ષ કહેતા હોશિયાર, કુશળ સેવકો, નોકરો, ચાકરો છે. દક્ષ જેવા દાસ એટલે આપણને શિવજીના સસરા જે યાદ આવે. એમનું નામ પણ દક્ષ પ્રજાપતિ, શું કહેવાય, દક્ષ જ હતું. અને એમના પુત્રી પાર્વતીજી, પર્વત પુત્રી પાર્વતીજી. પણ અહીંયા દક્ષનું અનુસંધાન પૌરાણિક પાત્રથી આપણે નથી લેવું, સમય મર્યાદા નડે. સામાન્યપણે કહી જઈએ છીએ કે દક્ષ જેવા દાસ હોય, કુશળ અને હોશિયાર, નોકર ચાકર હોય. જુઓ, નોકર ચાકર તો હોય, સેવક તો હોય, પણ સ્માર્ટ ન હોય, સુગ્ન ન હોય, હોશિયાર ન હોય, કુશળ ન હોય તો કામનું નથી. આ તો એ પણ હોય સુખધામનું. એટલે આ બધામાં સુખ રહે છે એમ માની લીધું છે. વનિતા વિલાસમાં, પ્રૌઢ પ્રકાશમાં અને સાથે સાથે દક્ષ જેવા દાસમાં પણ વધે રાય ચંદ એમ. સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બેજ બધામનું. સુખધામનું એટલે જ્યાં રહીએ છીએ તે ધામ, નિવાસસ્થાન, રહેઠાણ, ઘર પણ સુંદર હોય. એ વળી રહી ગયું. વનિતા વિલાસ, પ્રૌઢ પ્રકાશ, દક્ષ જેવા દાસ અને સાથે સાથે ઘરમાં રહેવાનું ઠેકાણું નથી એમ નહીં, રહેવા ઠેકાણું ઘરમાં કંઈ ઠેકાણું નથી એમ પણ નહીં, પણ એ ધામ, એ પ્રોપર્ટી, મિલકત, ઘર, બંગલા, બાગ બગીચા જે કહો, અહીંયા તો ઘર જ, તો ત્યાં પણ સુખ છે. ઘરના ઘર છે એમ કહીએ છીએ તે, એ પણ સુખ છે. છતાં ભગવાન કહે છે વધે રાય ચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના. જો આ સદ્ધર્મનું ધારણ નથી, ધર્મને ધાર્યો નથી, ધર્મની સમજણ નથી, ધર્મને પામ્યો નથી, ધર્મને માન્યો નથી, તો જાણી લેજે સુખ એ તો બેજ બદામન. આ સુખ તો નથી, અને માનવું જ હોય, કહેવું જ હોય તો નામ પૂરતું છે, અને નામમાં પણ માપ આપી દીધું કે 2 બદામનું સુખ. એ જમાનામાં, એ ચલણમાં, કરન્સીમાં 1 રૂપિયો 64 પૈસા, 1 આના 16 આના, 1 આનાની પાઈ 12, 1 આનાના પૈસા 4. આમાં ભૂલ હોય તો કહેજો, અનુભવી બેઠેલા છે. અને એ વખતે 1 રૂપિયાની 1600 બદામ આવતી, એટલે કે 1 રૂપિયાનો 1600મો ભાગ, 100600મો ભાગ એટલે 1 બદામ. ગણવા બેઠા હોય એ વખતે આમ જ હતું. એટલે કે રૂપિયાનો 1600મો ભાગ એટલે આપણને 100મો ભાગ કહીએ તો હજી 1 પૈસો યાદ આવે. એ જમાનામાં તો 64 પૈસા હતા, એટલે એટલું નહીં. તો 1600મો ભાગ એટલે શું? તો કે નહીં જેવું નજીવું કેવું છે, અત્યંત નજીવું, હલકું. એટલું આ સુખ છે. આ પૌદ્ગલિક સુખ જેટલું છે તેટલી આપણી હલકાઈ સંભવે. પૌદ્ગલિક સુખમાં રાચી રહ્યા છીએ, ભૌતિક સુખમાં રચેલા પચેલા છીએ, રંગરાગમાં છીએ, તો આપણું એ સુખ કેવું છે? હલકું, તુચ્છ, બિલકુલ હલકું. જેટલી પૌદ્ગલિક સુખની મોટાઈ તેટલા હલકા સંભવીએ છીએ, તુચ્છ સંભવીએ છીએ. તો ભગવાને 16 વર્ષ પહેલાં 14મે વર્ષે લગભગ આવું લખી નાખ્યું છે. 14 વર્ષના કિશોરને કેવું, યુવાનને કેવું, તરુણને કેવું, જે શબ્દ કેવું હોય તે આપણે ટીનેજર કહી દઈએ, એમાં બધું આવી ગયું. એને 3 લોક આખો લઈ લેવો હોય, 3 લોક ઉપર રાજ જમાવવું હોય તેવી વ્યક્તિ તે અવસ્થામાં, તે ઉંમરમાં આ ધર્મનું મહાત્મ્ય બતાવે છે. એ ધર્મ છે તો બધું છે, નહીં તો કાંઈ નથી. એમના સુખની વ્યાખ્યા પણ કેટલી ક્લિયર કટ છે કે આટલું બધું જો સુખ હોય
તો દોકડાના 16મા ભાગ જેટલું સુખ છે. દોકડો જેણે જોયો છે તેને ખબર છે. આમાંથી કેટલાકે તો દોકડા વાપર્યા હશે. પૈ અને દોકડાનો એ જમાનો હતો. આપણે તો જોયું હોય તોય બસ છે, અથવા કલેક્શનમાં રાખ્યું હોય તો એનો આનંદ કે સંતોષ કે સુખ માનીએ તેમ છે. અત્યારે માંગલિક પ્રસંગોમાં ઘણી વખત દોકડા જાહેર થાય છે કે અમારા તરફથી 1 દોકડો, 2 દોકડો, 10 દોકડા. પછી 1 દોકડો બરાબર અમુક કિંમત નક્કી કરી દીધી હોય, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા વગેરે, કે 1 લાખ રૂપિયા વગેરે. એટલે 1 દોકડો લખાવ્યો છે એમ કહે. એ દોકડો એટલે બીજું કાંઈ નથી, રૂપિયા, આના, પાઈ, પૈસા, એ વખતની કરન્સી, ચલણ જે હતું તે. તો અહીંયા આ બધું જ કિંમત, આ બધી વસ્તુ પાસે કાંઈ જ નથી. 2 બદામનું સુખ કહી દીધું છે. આપણે કોડીનું રાજ કહીએ છીએ તેમ 2 બદામનું સુખ કહી દીધું છે. આગળ જઈએ. મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાડફંદ તોડવાને, હેતે નિજ હાથથી, કુમતીને કાપવાને, સુમતીને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી, મહામોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી, અલૌકિક અનુપમ સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો ખરેખરી ખાંતથી. ખરું લખ્યું છે ભગવાને. મોહમાન મોડવાને, મોહ અને માન મોટા દુશ્મન, એને મોડવાના છે. મોડવું એટલે શું? તો કે મૂઠ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે મૂકી દેવું. ન મૂકી શકાય તો મરડી નાખવું, દૂર કરી દેવું, તોડી નાખવું, તે મોડવાને કહેવાય. મોડવું, મોડવું નહીં. શાક મોડવું છે, શાક સમારવું છે નહીં. મોડ નહીં, મોડવું. આપણે જીવનના મોડ પર એમ કહીએ છીએ, હર મોડ પે એમ કહીએ છીએ. એ શું છે? તો કે મોડ, વળાંક ઉપર કેવી રીતે વાળવું, એને ક્યાં ટર્ન લેવડાવવું, કઈ રીતે વાળવું. આપણે કોઈની સામે ઝઘડો કરી એવા જ નથી, કોઈની સાથે કરી એવા નથી, પણ કોઈ માનો કે કરવા આવ્યું અને એ વખતે એનો હાથ મરડાઈ જાય કે કોઈ મરડી નાખે, તો એ શું થયું કે આવ્યો તો શક્તિ અજમાવવા, પણ એનો હાથ વચ્ચેથી આપણે મરડી નાખ્યો, અથવા મરડાઈ ગયો, અથવા તો કોઈ ત્રીજી વ્યક્તિ આવીને મરડી નાખ્યો. એટલે એનું જોર ઓછું થઈ ગયું, એ વખતે એ કરી ન શક્યો. એટલે ત્યાં ચોટ વાગી, મરડ આવી ગઈ, વાંકું થઈ ગયું, ભાગી ગયું, જે થયું હોય તે. ફ્રેક્ચર હોય કે નહીં, તો અહીંયા મોહને માનને ફ્રેક્ચર કરવાના છે, તોડવાના છે, મૂકી દેવાના છે. બની શકે તો બિલકુલ મૂકી દેવાના છે, પણ નથી મુકાતું તો થોડાક તોડવાના છે, મોડવાના છે, મરડી નાખવા, દૂર કરવા, છોડી દેવા, મૂકી દેવા. અનંતાનુબંધી માન, ક્રોધ માન માયાલોકની ચોકડીમાં જ્યાં સુધી ભંગાણ થતું નથી ત્યાં સુધી આપણને સમ્યક દર્શન થઈ શકતું નથી, આત્માનો અનુભવ થઈ શકતો નથી. માટે અહીંયા મોહ અને માન બંને મોડવાના છે, બંનેને વળાંક આપી દેવાના છે. કે મોહ અને માન કરવું તો સત્પુરુષ પ્રત્યે મોહ અને સત્પુરુષ પ્રત્યે રાગ, સત્પુરુષના વચન પ્રત્યે માન, બહુમાનપણું, એનું અભિમાન, એનું ગૌરવ, એની અસ્મિતા. હો, મને સત્પુરુષના પરમ કૃપાળુના વચનો મળ્યા છે, એનું માન ગૌરવ રાખીએ તો હજી પોસાશે. એની અસ્મિતા જાળવીએ, એનું ગૌરવ જાળવીએ તો પોસાશે, બાકી નહીં. તો મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને. ફેલપણું શું? એલફેલ બોલીએ છીએ, પણ ફેલ શું? તો કે FAIL, ફેલ કહી દેવાનું. ફેલ એ તો કેવું લાગે? તો કે થોડુંક બેસે છે, પણ આપણે અહીંયા ફેલપણું એટલે પાખંડ, જૂઠાણું, અપરાધ અને દંભ, આ બધું જ તોડી નાખવાનું છે, ફોડી નાખવાનું છે. પેલું તોડવાનું કહ્યું, પેલું મોડવાનું કહ્યું, અહીંયા ફોડવાનું કહ્યું છે. શું ફોડીને ફેંકી દેવાનું છે? ફેલપણું. ફેલ એટલે પાખંડને. પાખંડને આપણે જૂઠાણું માનીએ, જૂઠાણાને આપણે પાખંડ માનીએ, બે એક જ છે. બંનેને આપણે ફોડી નાખીએ એટલે શું થાય? એક વસ્તુ હાથમાંથી ફોડી નાખીએ, ધૂળ ધાણી નવા પાણી ઠેકાણે થઈ ગયું. તો આપણે ફેલપણું છે એને જ તોડી નાખવાનું છે. જે મેં જૂઠું માન્યું છે, દેવ ઇત્યાદિ, એ બધાને તોડ નાખવાની છે. માન્યતા મિથ્યા માન્યતા છે. કોઈ પણ મોહ માન વશાત મિથ્યાત્વ છે, એ જ મિથ્યાત્વ નકામું, નકામાપણાનો ભાવ. અને મેં સાચું માન્યું નથી, ન કામનું માન્યું છે, એટલે ન કામનું છે. એને જ્ઞાની ભગવત કહે છે ફોડી નાખો, ફોડીને ફેંકી દો, તોડી ફોડીને ફેંકી દો. પેલું મોડવાનું કહ્યું, અહીંયા ફોડવાનું કહ્યું. જે અપરાધ છે, જે દંભ છે, જે જૂઠ છે, જે પાખંડ છે. જુઓ, પાખંડીના 363 ભેદ છે, આપણે અહીંયા લેવાના નથી.
એ 363 પાખંડીના ભેદ ન હોઈએ, આપણે એ ન માનીએ, આપણે એમાં ન આવીએ એટલે આપણને સમ્યક્ત્વ થાય. એટલે કે સાચા દેવગુરુ ધર્મ એ 3 તત્વની માન્યતા ન હોય તો એ પાખંડ છે, મિથ્યાત્વ છે. તે પાખંડીના 363 ભેદમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી વગેરે મિથ્યાત્વી એનો સરવાળો કર્યો છે. એટલે સત્યને સાચાને સાચું માનતા નથી, જાણતા નથી, કહેતા નથી, ત્યાં સુધી જે કંઈ છે તે પાખંડ છે. એટલે ફેલપણું ફોડવાને. એ કેવી રીતે તૂટે? ધર્મ હોય તો જ તૂટે. ધર્મ પ્રગટે ત્યારે પાખંડ તૂટે કે ફૂટે. પાખંડ ફૂટે, ઈંડું ફૂટે ને જેમ ઠેકાણે થઈ જાય તેમાં પાખંડ આપણી ખોટી માન્યતા ફૂટી જાય એટલે સાચું બહાર રહે. સાચું તો છે જ, સાચું પકડાઈ જાય. ઝાડફંદ તોડવાને. ઝાડફંદ શું? તો કે જન્મ મરણની ઝાડ છે, પણ ઝાડ શું? જન્મ મરણની જંજાળ, ફાંસલો, ફાંસો પહેરેલો છે જન્મ મરણનો. આમ કરે તો છૂટી જાય, તૂટી જાય, ને આમ કરે તો મરી જાય. બે રીતે છે. એક બાજુ મરણ છે તો બીજી બાજુ જન્મ છે, એક બાજુ જન્મ છે તો ક્યાંક પહેલાં મરણ થયું. બંને સાથે જેવા છે, વચ્ચે નહીં જેવો સમય જાય છે, વધુમાં વધુ 4 સમય જાય છે. જીવ 4 સમયમાં તો બીજે જન્મી જાય છે. અહીંયા જીવને, જગતને, ઘરનાને ખબર હોતી નથી, ત્યાં સુધીમાં તો સમાજને જાણ કરી નથી, ત્યાં સુધીમાં તો એ બીજે જન્મી ગયો, જૂનો થઈ જાય છે એટલી વારમાં તો. અને એક સમય એટલે શું? તો કે આંખ એક પલકારો મારે છે ત્યાં અસંખ્યાત સમય વયા જાય છે. તો આંખના પલકારામાં બીજે જન્મી જાય છે. એને કોઈ સાથે કાંઈ કનેક્શન ન હોય એમ નવી પેઢી, નવી ગતિ, નવી યોની, નવા વાતાવરણમાં જન્મી જાય છે. એ પ્રમાણે વર્તવા લાગે છે. એવું આપણે બધાએ અનંત કાળથી અનંત વાર કર્યું. હવે ભગવાન કહે છે, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા. એટલા માટે આપણે આ ધર્મ વિશે ભગવાને લખવાની કૃપા કરી છે, તે વિચારીએ છીએ. ટૂંકમાં ઝાડફંદ તોડવાને. માછલીને જેમ ઝાડ પાથરીને પકડે એવી રીતે આપણને જન્મ મરણની ઝાડ આપણે જ પાથરી છે, દરેક જીવે પોતે જ પાથરી છે, અને એ ફાંસલા ફંદામાંથી નીકળી જવાનું છે. હેતે નિજ હાથથી, હિતપૂર્વક, હેતપૂર્વક. હિત શબ્દ હેત પરથી જ આવ્યો અને હિત પરથી જ હેત થાય. સંસ્કૃતમાં ધા ધાતુ છે, ક્રિયાપદ છે, એના પરથી હિત આવ્યું, એના પરથી હેત આવ્યું. જે હેતથી, સ્નેહથી, પ્રેમથી, પ્રીતિથી, વાત્સલ્યથી જે કરે છે, વાલથી કરે છે, તે કોણ કરે? જેને હિત દાયજું છે, સામાનું હિત કરવું છે, સામાનું કલ્યાણ શામાં છે. જ્ઞાની પુરુષને આપણે એવા લાગીએ છીએ કે આને કલ્યાણ કરવાનું કહેવા જેવું છે, એટલે ધર્મ વિશે લખ્યું. કેવી રીતે લખ્યું? તો કે આપણા ઉપર, એટલે કે સામેના જીવ ઉપર, આપણા ઉપર કલ્યાણની ભાવના વરસાવી, કરુણા કરી, કૃપા કરી, અને સાથે સાથે હેતથી, હિત દાજ્યું. કોઈનું હિત દાજે ત્યારે જ આપણે 2 શબ્દ કહીએ છીએ, એના સારા માટે, ભલા માટે. એ સુધરી જાય, એ બરાબર સુધરી જાય, સંસ્કારી થઈ જાય માટે. તો એ જ રીતે જ્ઞાની પુરુષ અજ્ઞાનીને એમ કહે છે કે અમે તમને હિતથી, હેતથી કહીએ છીએ, વાલથી કહીએ છીએ, પ્રેમથી, વાત્સલ્યથી કહીએ છીએ. હેતે નિજ હાથથી. કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને. કુમતિ કહેતા જ મિથ્યાત્વ, નકામી બુદ્ધિ, ખોટી બુદ્ધિ, સદબુદ્ધિ નહીં, સાચી બુદ્ધિ નહીં, સન્માર્ગે લઈ જાય તેવી બુદ્ધિ નહીં. બુદ્ધિ તો ખરી, પણ ઉન્માર્ગે લઈ જાય, મિથ્યા માર્ગે લઈ જાય, નક્કામાં રસ્તે લઈ જાય, ગેરમાર્ગે દોરી જાય. મોક્ષના માર્ગ સિવાયના બધા માર્ગ ગેરમાર્ગ છે, ઉન્માર્ગ છે, સંસારના માર્ગ છે. મોક્ષનો માર્ગ છે, એક જ માર્ગ છે, સાચો માર્ગ છે. તો ત્યાં રસ્તે પડવા માટે એટલે કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને. અમારે સન્મતિ આપવી છે. સન્મતિ તો છે જ જીવમાં પોતામાં. ભગવાન કહે છે સન્મતિ સ્થાપવી છે. એની સ્થાપના કરો, એને સ્થિર કરો. બુદ્ધિને સ્થિર કરો, મનને સ્થિર કરો, ચિત્તને સ્થિર કરો. સુમતિ સમ્યક દર્શનને સ્થાપવું છે. આત્મા તો છે જ, એની માન્યતા ખોટી છે તે મચકોડવાની છે, એને જ મોચ આપવાની છે, મરડી દેવાની છે, વળાંક આપવાની છે. એટલે ઊંધા હાથ છે એ સવડા થાય છે. ઊંધો હાથ હોય તો ઊંધો જ હાથ કહેવાય, સવડો કરે એટલે એને હથેળી કહેવાય. કેટલો ફેર પડી ગયો. અને હથેળી કહેવાય એટલે હથેળીમાં મોક્ષ છે એમ કહ્યું. 2 હથેળી ભેગી કરો એટલે સિદ્ધશિલા અર્ધચંદ્રાકાર થાય છે. તેના દર્શન તો આપણે ઉઠવતા કરીએ જ છીએ, કરવા જ જોઈએ, જેથી લક્ષ થાય. ઘણાને આ માટે ટેવ હશે જ.
એ હથેળીમાં મોક્ષ સ્વરૂપ સિદ્ધશિલાના દર્શન તો બધા કરે, કોઈ લૌકિક ભાવથી કરે, કોઈ અલૌકિક ભાવથી કરે, કોઈ સરસ્વતીનો વાસ ગણીને કરે, કોઈ લક્ષ્મીનો વાસ ગણીને કરે. આપણે સિદ્ધશિલા ત્યાં રહેલી છે. 2 હથેળી ભેગી થતાં અર્ધચંદ્ર થાય વચ્ચેની રેખા, એ જ સિદ્ધશિલા, એનો આકાર એવો જ છે. તો કુમતિ કાપવા સુમતિ સ્થાપવા એટલે મિથ્યાત્વ જવા અને સમ્યક દર્શન સ્થિર કરવા લાવવા માટે સન્મતિ દેવા. મમત્વને માપવાને ભગવાનની ભાષા જો કાપવું સ્થાપવું, હવે પ્રાસ છે મમત્વને માપવું. મા એટલે જાણવું, એટલે મારા મમત્વને હું જાણું કે હું ક્યાં મારાપણું કરું છું અને હું ક્યાં કરતો નથી. મમ મારું, અહમ હું, તો મારાપણું માપવાનું છે કે હું કરું છું કે કેમ અને કેટલી માત્રામાં કરું છું. એ તોલવું, જાણવું, માપવું એ ક્યારે થાય તો કે સત્ધર્મ વિના થાય નહીં. આ બધી વસ્તુ ધર્મને સમજે તો જ થાય. એટલા માટે લખ્યું છે મમત્વને માપવાને સકલ સિદ્ધાંતથી. આ સકલ સિદ્ધાંત છે, દુનિયામાં આ જ સિદ્ધાંત છે, ધર્મનો આ જ સિદ્ધાંત છે, આગમનો આ જ સિદ્ધાંત છે, કેવલી કથિત તત્વ છે. સકલ સિદ્ધાંત, સકલ સંપૂર્ણ છે. કલ એટલે કળા, જાણકારી. તાળાની કલ બદલી નાખી એમ કહીએ, બગડી ગઈ કે બદલી ગઈ. તેવી રીતે સકલ અને વિકલ. વિકલ એટલે ખંડિત થાય છે, ટુકડામાં વિભાજિત થાય છે, પણ સકલ એટલે સંપૂર્ણ, આખે આખું સળંગ. 16 કળાએ હોય તો એને તત્વજ્ઞાન રૂપી ચંદ્ર, ધર્મરૂપી ચંદ્ર પરિપૂર્ણ રીતે ખીલ્યો કહેવાય. કેવલ જ્ઞાન મોક્ષ સુધીની વાત આવી ગઈ. તે સકલ, અહીંયા સકલ સિદ્ધાંતથી કહ્યું છે, કેવલી કથિત તત્વથી, કેવલી પ્રરૂપિત ધર્મથી કહેવાય છે. મહામોક્ષ માણવાને, મહાનમાં મહાન તત્વ આત્મા અને એનો મોક્ષ થાય છે એટલે મહામોક્ષ. જેવો તેવો મોક્ષ નહીં, મહામોક્ષ. ફરીથી પછી આવવાનું રહેતું જ નથી. જન્મ મરણના બંધનથી બિલકુલ છુટકારો, આત્યંતિક મોક્ષ એ મહામોક્ષ છે. અને બીજું શ્રેષ્ઠ મોક્ષ છે. અને ત્રીજું મોટામાં મોટું આત્મતત્વ, અને એ જ્યાં મુકાય છે, છૂટે છે, તો કે એ મુકાતો છૂટાતો નથી, એ કર્મથી છૂટો થાય છે. એના છૂટાછેડા કર્મ સાથેના છે અને શાશ્વત સનાતન કાળ માટેના છે. આત્માને પછી કાયા નથી, કર્મ નથી, ક્લેશ નથી, કલુષિતતા નથી. અને સિદ્ધ પદમાં નિરંજન પદની પ્રાપ્તિ કરવાની છે. ત્યાં મોક્ષ, ત્યાં સંપૂર્ણ મોક્ષ. તો એ મહામોક્ષ પછી માણવાને, પછી ભલે બધું માણે, એણે જાણી લીધું. એક સમયમાં એક પ્રદેશનું, એક પરમાણુનું જ્ઞાન તે કેવલ જ્ઞાન, એટલે બધું જણાય છે. તો એ જાણતા જાણતા માણતા પણ જાય છે કે હો આ સ્વરૂપ આવું છે, લેપાતા નથી. જેમ છે તેમ જાણે છે અને માણે છે. તો જ મહામોક્ષ કહેવાય. એ મુક્ત ભાવ છે. પોતે મુક્ત ભાવમાં વિચરતા હોવાથી કોઈના વિભાવ પરભાવ એને કંઈ સ્પર્શતા નથી. અને જે મુક્ત ભાવની ભાવના કરે છે સમ્યક દૃષ્ટિને, એને તો એ પોતાની ગોદમાં લે છે, અંકે બેસાડે છે, કે એમ કહે છે કે આ ઉભા હરકા, આપણે બેઉ સરખા. અમારી જે પરિણતિ છે એમ સિદ્ધ પરમાત્મા કહે છે એ જ પરિણતિ અત્યારે સમ્યક દૃષ્ટિની આત્માનુભવીની છે, તો અમે તો બંને સરખા છીએ. એટલે ત્યાં તો એના પ્રત્યે કંઈ કહેવાનું રહેતું નથી. ત્યાં તો મુક્ત ભાવ છે, એટલે કે એના મુક્ત ભાવમાં એ ભળી જાય છે, એ પ્રકાશમાં લીન થઈ જાય છે. જગદીશ જાણવાને, જગતનો ઈશ થયો છે. 3 જગતનો, 3 કાળનો, 3 લોકનો, 14 રાજલોકનો, સમસ્ત ભુવનનો, અખિલ બ્રહ્માંડનો, સારીએ સૃષ્ટિનો, જે કયો તે જગત, જેમાં જન્મે છે ને જાય છે તે જગત. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જન્મે છે, જાય છે, આવે છે, જાય છે, તેનું નામ જગત. જ અને ગ, જ જન્મે છે, ગમ જાય છે. અને તેમાં એનો ઈશ, એનું ઐશ્વર્ય જેની પાસે છે તે જગદીશ, જગતનો નાથ ભગવાન, એને જાણવાને. કેમ કે મહામોક્ષમાં છે એટલે અહીંયા સિદ્ધ કહ્યું નથી, નિરંજન કહ્યું નથી, પણ જગદીશ કહ્યું છે. કેમ કે હજી જાણે છે કે જો એ જાણવું હોય, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. તો ત્યાં પણ કહી દીધું કે એક આત્માને જાણતા તું પોતે જ પરમાત્મા થઈશ. આત્માને જાણતા અંતરાત્મા થયો અને સંપૂર્ણપણે જાણતા પરમાત્મા થયો. કેટલી સીધી સચોટ વ્યાખ્યા છે. આત્મા એક દ્રવ્ય, એક આત્મામાં જ બહિરાત્માપણું, અંતરાત્માપણું, પરમાત્માપણું રહેલું છે. 3 તત્વ એમાં જ રહેલા છે. એક જ વ્યક્તિ, એ જ વ્યક્તિ ગર્ભમાં છે, એ જ બાળક થાય છે, એ જ યુવાન થાય છે, એ જ વૃદ્ધ થાય છે, વચ્ચે પ્રૌઢ થાય છે. તો બધી અવસ્થા ભેદ આવી. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ.
એક જ વ્યક્તિમાં બધી સ્ટેજીસ છે, બધી અવસ્થા છે. મૂળ દ્રવ્ય તો એક જ છે, અખંડ છે, આત્મદ્રવ્ય છે, અને એના જ બધા પર્યાયના પલટન છે. અજન્મતા આણવાને, હવે અમારે જન્મ લેવાનો નથી એમ ભગવાન કહી દે છે કે અજન્મતા, તમારે પણ જન્મ મરણ ન જોઈતા હોય, મરણ તો પછી આવે, એટલે અજન્મતામાં આવી ગયું, અજર અમર અવિનાશી કહી દીધું. એટલે જન્મય નથી, જરાય નથી, મરણ નથી, એ આણવું હોય, એ જો લાવવું હોય તો, અને કેવી રીતે? વળી ભલી ભાતથી, જેમ તેમ નહીં, આત્મવિલોપન કરી દઈએ, પ્રાણ વિલોપન કરી દઈએ, દેહ છોડી દઈએ, ચાઈને છોડી દઈએ, આત્મહત્યા કરીએ, આપઘાત કરીએ, તો એ પણ એમ કહેવાય કે હવે આ જન્મ પૂરો કરી દીધો, એમ અજન્મતા નહીં. ભલી ભાતથી, ભદ્ર અને ભા એને એટલે ભલું, ભદ્ર વત્તા ભા, ભદ્ર કલ્યાણકારી, ભોળપણથી, રૂઢી રીતે, ભલું રીતે, ભલું થાય તેવી રીતે, તેનું નામ ભલી રીતે. ભલી રીતે એટલે સમ્યક પ્રકારે, સમ્યક શબ્દ ના આવડતો હોય આપણને તો રૂઢી રીતે, કચ્છ કાઠિયાવાડમાં વધારે વપરાય, રૂડું રૂડો રૂડી, ભલો ભલી ભલું, અચ્છા અચ્છે, એવી રીતે આ પણ આવે. અને સુપ્રભાતથી, એ પણ ભલી કહેવાય કે હું ભલી ભાતથી પાડું. ભા એટલે પ્રકાશવું, તો આત્મા પ્રકાશમાન છે, પણ મારું ધર્મરૂપી સમ્યક દર્શનરૂપી પ્રભાત ઉગે તો હું અજન્મ થાવ, બાકી ન થાવ. અજન્મતા આણવાને વળી ભલી ભાતથી, તે ભલી ભાત કહેવાય. મેં તો ઓઢણા મંગાવ્યા ભલી ભાતના, એ ભલી ભાત તો દેખાવમાં સારી ડિઝાઇન હોય તે, એ પ્રિન્ટ પેટર્ન જુદી અને આ ભલી ભાત જુદી. અલૌકિક અનુપમ સુખ અનુભવવાને ધર્મ ધારણાને ધારો ખરેખરી ખાંતથી. અલૌકિક જોઈતું હોય, લૌકિક નહીં, આ દુનિયાનું નહીં, દુન્યવી નહીં, પણ અદ્ભુત, અસાધારણ અને દિવ્ય એવું અલૌકિક જોઈતું હોય તો અનુપમ, જેને ઉપમા આપી શકાતી નથી, આત્મા સાથે સરખાવી શકાય એવો કોઈ પદાર્થ નથી, કોઈ દ્રવ્ય નથી, કોઈ વસ્તુ નથી. ઉપમા, ઉપમાન, ઉપમેય, ઉપમેય આત્મા છે, પણ ઉપમાન અને ઉપમાનો અભાવ છે, કાંઈ મળી શકતું નથી. એટલે તે અનુભવ કહ્યું, તે અનુપમ કહ્યું કે જેને ઉપમા લાગે નહીં, એટલે સર્વોત્કૃષ્ટ છે, બે નમૂન છે અને બે જોડ છે. અને એનું સુખ અનુભવવું હોય એટલે કે આત્માનું, તો કે અલૌકિક અને અનુપમ બે વિશેષણ વાપર્યા છે, વધારે નહીં. ધર્મ ધારણાને ધારો, ધારો ખરેખરી ખાંતથી. આ જો કરવું હોય તો ધર્મને ધારી રાખો. ધારણા શું? વ્યવહારમાં ધારવું, ધારો કે કહીએ છીએ ત્યારે હજી આપણે નિશ્ચય નથી કહેતા. કદાચ, સપોઝેટલી, ઇન કેસ, જો અને તો, એવું બધું છે. ત્યાં નિશ્ચયપૂર્વક નથી. જ્યારે આગમમાં, શાસ્ત્રોમાં ધારણા આવે ત્યારે દૃઢ નિશ્ચય છે, ધારી રાખે છે, ટકાવી રાખે છે, ગ્રહી રાખે છે, પકડી રાખે છે, ધરીની જેમ ધારી રાખે છે. એટલે ત્યાં ધારણા છે કે દૃઢ નિશ્ચય છે. આપણે યોગના અંગમાં વાત કરીએ છીએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી ધારણા, ધ્યાન, સમાધિ. તો ધારણા છઠ્ઠું અંગ થયું. 8 અંગમાં, યમના 8 અંગમાં, એટલે કે યોગના 8 અંગમાં, 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ, એમાં યોગના 8 અંગમાં છઠ્ઠું અંગ તે ધારણા આવી. 7મું ધ્યાન આવશે, એની વાત પણ આવશે. અને બુદ્ધિના 8 ગુણ છે, એમાં 5મો ગુણ તે ધારણા છે. અને મતિ જ્ઞાનના 4 ભેદ કહીએ છીએ, તેમાં 4થો ભેદ તે ધારણા છે. અવગ્રહ, ઇહા, અવાય, ધારણા. ત્યારે ધારણા એ મતિ જ્ઞાનનો 4થો ભેદ. કંઈક અવાજ આવ્યો, આના જેવો લાગે છે, અને પછી પહેલાં માત્ર કંઈક અવાજ, પછી આના જેવો લાગે છે, પછી કંઈક એમ થાય છે કે લગભગ તો આ છે, અને પછી એકદમ ધારી રાખીએ છીએ, નિશ્ચય આવી જાય છે કે આ જ અવાજ છે, આ કાચ ફૂટ્યાનો જ અવાજ છે, આ બીજો કોઈ નથી, આ ઘંટ વાગ્યો એનો જ અવાજ છે. પછી એમ પણ ખબર પડે કે કયો ઘંટ વાગ્યો, કયા ઘંટનો કેવો રણકાર છે. આ બાજુની સ્કૂલનો વાગ્યો, આ મંદિરજીનો વાગ્યો, દેરાસરજીનો વાગ્યો, કે પછી જમવા બોલાવવાનો વાગ્યો, વગેરે વગેરે. તો ધર્મ ધારણાને ધારો, નિશ્ચયથી, દૃઢ નિશ્ચયથી ધર્મને ધારી રાખો, પાકે પાયે ધારી રાખો. કદાચ ધર્મ કરવો ને કદાચ ન કરવો એમ નહીં. ધર્મ શું છે સમજવા માટે ધારણાને ધારી રાખો. ખરેખરી ખાંતથી. ખરેખર આવ્યું, ખરેખરની વાત તો ઘણી વાર થઈ ગઈ છે. ખરું, વાસ્તવિકપણે, હકીકતમાં,
સાવ સાચી, તદ્દન સાચી એવી ખાંતથી. ખાંત શું? તો કે શાંતિ કહીએ છીએ. ખંતી શાંતિ, ખંતી મોતી એમ શાંતિ. તો કે ક્ષમ પરથી ક્ષાંત થયું ને ક્ષાંત પરથી ક્ષાંતિ થઈ. એટલે જે શ્રમ પરથી શાંત એમ ક્ષમ, ખમવું, ખમી ખૂંદવું. તો જે ખમી ખૂંદે છે, જેનામાં સહનશક્તિ છે, તેને ક્ષાંતિ કહીએ છીએ. તે ક્ષાંત સહનશીલ છે. અને અહીંયા ખાંતિ કીધું છે, ખરેખરી ખાંતથી એટલે કે સહનશક્તિથી, સહનશીલતાપૂર્વક, સમતાથી અને ઉત્સાહથી અને શાંતિથી અને ખંતથી, ખંત ઉપરથી જ ખાંત આવ્યું છે કે ધીરજ ધરી રાખો, સહન કરીએ જાઓ, પણ પછી ખાંત રહો. ખરેખરી ખાંતથી શું કરવાનું છે? ધર્મની ધારણાને ધારવાની છે, ધર્મનો દૃઢ નિશ્ચય કરવાનો છે. તો એમાં સમતા જોઈએ, સહનશક્તિ જોઈએ, ખમી ખૂંદવાનું જોઈએ, ઉમંગ પણ જોઈએ, હોશ પણ જોઈએ, ક્ષમા પણ જોઈએ, ધીરજ પણ જોઈએ. એ વિના થતું નથી. આ બધા ગુણ કે શબ્દનો સરવાળો, તેનું નામ ખાંત. અત્યારે તો આ શબ્દ બોલતાય નથી. ખંત એવી રીતે ખાંત. પંચાત બોલીએ છીએ, ખાંત બોલતા નથી. કેમ કે એ પોઝિટિવ કરવાનો ગુણ છે. પેલું થતાં થઈ જાય છે પંચાત, અને આ તો કરવું પડે છે. આગળ જઈએ. ત્રીજું પદ છે, દિન કર વિના જેવો દિનનો દેખાવા દિશે, શશી વિના જેવી રીતે શર્વરી સુહાય છે. પ્રજાપતિ વિના જેવી પ્રજા પુરતાણી પેખો, સુરસ વિનાની જેવી કવિતા કહાય છે. સલીલ વિહીન જેવી સરિતાની શોભા અને ભરતાર વિહીન જેવી ભામીની બળાય છે. વધેરાય ચંદવીર સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ કુકર્મી કળાય છે. આ મનહરચંદ, આ કવિચંદ હંમેશા આવી રીતે ગવાઈ બોલાય છે. 2-3 રીત જુદી જુદી છે, તેમાંની એક. જલ્દી જલ્દી બોલાય, સ્પીડમાં બોલાય. બનારસી દાસજીએ નાટક સમયસારમાં ઘણું બધું આ કવિછંદમાં મૂકેલું છે, લખેલું છે. એટલે બોલવાનું, ગાવાનું, યાદ રાખવાનું બહુ સુગમ પડે અને સરસ લાગે. દિનકર વિના જેવો. દિનકર શું? સૂર્ય. દિન, દિનને કરે છે તે. દર રસ્વ કરો તો, દરને રસ્વ એક દી હોય તો તે કહેવાય. એ દિન શબ્દમાં દો વત્તા ઇન પ્રત્યય આવે છે. અને પેલો દિન છે, દને દીર્ઘ દિન કરીએ ત્યારે ગરીબ વગેરે વગેરે, ત્યારે તેમાં શું આવી જાય? તો કે દી ધાતુ, દી શબ્દ ઉપર આવે. દને દીર્ઘ દી, એના પરથી નિસ્તેજ, ઉદાસીન, ગરીબડો, નિર્ધન, જે કંઈ કહેવાય તે ગરીબ, તે દિન. અને અહીંયા દિન કહીએ છીએ, ઘણાને આ ગોટાળો હોય છે લખવામાં, એટલે કહેવાય જાય. તો દિનકર વિના જેવો એટલે દિનકર જે દિનને કરે છે, સૂર્ય મહારાજા, દિનકર સૂર્ય. દિન એટલે દિવસ કહીએ, દિન એટલે તારીખ કહેવાય. અને દિન એટલે કયો દિવસ કહેવાય, શું કહેવાય? સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો પણ દિવસ કહેવાય, અને સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો પણ દિવસ કહેવાય. જ્યારે દિવસ અને રાત એમ અપેક્ષા રાખીએ છીએ, સાંજે રાત્રે એમ બોલીએ છીએ, ત્યારે દિવસ રાત જુદો થયો કે સૂર્યોદયથી સૂર્યાસ્ત અને પછી સૂર્યાસ્તથી સૂર્યોદય, એ બે વસ્તુ જુદી થઈ ગઈ. જ્યારે આપણે એમ બોલીએ છીએ ઇન જનરલ કે આ દિવસે આમ થયું, ત્યારે એ 24 કલાક ગણાય છે. આ દિવસથી આ દિવસ, તારીખ બદલાઈ નથી. તારીખ અને તિથિ તે પ્રમાણે રાત્રે 12 વાગે બદલાઈ જાય, એ આપણે માન્ય કરતા નથી. એ વ્યવહાર, પરમાર્થમાં એવું નથી. તો દિનકર વિના જેવો એટલે સૂર્ય વિના દિનનો દેખાવા દિશે. સૂર્ય વિના દિવસ કેવો નિસ્તેજ, ઉદાસીન, ગ્લુમી, ન ગમતો લાગે છે. અને એ પ્રકાશની ખોટ પડે છે ને એના વિના ઘણું બધું બગડી જાય છે, બાજી બગડી જાય છે. એવી જ રીતે શશી વિના જેવી રીતે શર્વરી સુહાય છે. ચંદ્ર વિના જેમ રાતની શોભા કાંઈ નથી. એ કેવી લાગે છે? તો કે આજ ચાંદો ઉગ્યો જ નથી, આજ દેખાતો જ નથી. આજ બીજ છે ને મારે દર્શન કરવા હતા, તો પછી આજે તો ચાંદો જ ઉગ્યો નથી. આજે તો ઈદ રોજામાં પણ કહે કે ચાંદના દર્શન કરવાના હતા, તો કે પણ થયા નહીં, અથવા મોડા થયા, પછી થયા. તો જેવી રીતે ચંદ્ર વિનાની રાત્રિ છે, આપણે કહીએ કે સ્વચ્છ નિર્મળ આકાશ નથી, માટે ચાંદો તો ઉગ્યો જ હોય. ચંદ્ર તો ઉગે જ, સૂર્ય તો ઉગે જ, દેખાય નહીં. સૂર્ય ચંદ્ર વાદળા આડે ન દેખાય. તેવી રીતે પણ ધર્મ એમ કહે છે કે આત્મા તો દેખાય એવો છે, આત્મા તો અનુભવાય એવો છે, જણાય એવો છે, એને કંઈ આડું આવતું નથી.
આડું આવે છે. ઘાતી ડુંગર આડા અતિ ગણા, ક્યાં સમ્યક દર્શન થવા દે તેવું છે. તો શર્વરી એટલે રાત્રિ. પ્રજાપતિ વિના જેવી પ્રજા પૂર તણી પેખો. બિચારી પ્રજા રાજા વિનાની હોય તો માસ્તર વિનાની નિશાળ, ધણી વિનાની ઢોર જેમ આડાવડા રઝળતા રખડતા હોય અને જેમ તેમ હોય તેમ કોઈ પ્રજાપાલક પિતા ન હોય એટલે કે રાજા ન હોય તો એ પૂર એટલે નગરની પ્રજા કેવી હોય. અને સુરસ વિનાની જેવી કવિતા કહાય છે. કવિતા તો ઘણા લખે, કવિઓના તો પાર નથી, પણ કવિ કવિમાં ફેર છે, કવિતા કવિતામાં ફેર છે. સુરસ વિનાની કવિતા કેવી કહેવાય? સુરસ એટલે શ્રેષ્ઠ રસ, ઉત્તમ રસ. સાહિત્યના નવરસમાં ઉત્તમમાં ઉત્તમ રસ તો એક જ, અને તે શાંત રસ છે, શ્રેષ્ઠ રસ છે. આપણે સરસ કહીએ છીએ, રસવંતી, રસવાળી, રસયુક્ત. અહીંયા સુરસ કીધું છે, સુશ્રેષ્ઠ ઉત્તમ રસ એક આત્માનો છે. એ જ શાંત થઈ શકે છે. બીજું તો શું છે? બીજું તો જડ છે. આત્મા જ તોફાની થઈ શકે છે, અશાંત થાય છે, અશાંત દશામાં હોય છે, અચપળ અને ચપળ. તો કે ચપળતાને પામે છે, પણ એની પરિણતિ ચપળતાને પામે છે, આત્માને કાંઈ નથી. એ માને છે એ જ ભૂલ છે. કરે છે પાછો માને છે કે આ જ આમ કરું છું. તો અહીંયા શશી વિના જેવી રીતે એમ સુરસ વિનાની જેવી કવિતા કહાય છે. જે કવિતા આપણને શાંત ભાવમાં ન લઈ જાય, શાંત ભાવ ન પમાડે, એ કવિતા કવિતા નથી. અથવા એ કવિતા જેવી તેવી નામ પૂરતી કેવા પૂરતી છે. અને શાંત રસ પમાડે તેવું તો વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, બીજા શેમાંય આવતી નથી. સલીલ વિહીન જેવી સરિતાની શોભા. અને સલીલ સલ પરથી પાણી, જળ, નીર, એના વિનાની નદી કેવી લાગે? સરિતા, જે સર્યા જ કરે છે. શું સર્યા કરે છે? પાણી. શ્રુ સરતી ઇતિ સરિતા. પાણી ખળખળ વયા કરે છે, પાણી સર્યા કરે છે. પાણીની જેમ સર્યા કરે છે તો અપ્સરા. અને અહીંયા સરિતા એટલે નદી. નદી શું કામ? તો કે ખળખળ વહેતું પાણી છે. ખળખળ વહેતું ઝરણું બોલીએ છીએ, પણ અહીંયા સરી જતું પાણી હોવાથી સરિતા કહીએ છીએ. તો કે નદીની શોભા પાણી વિનાની કેવી હોય? નદી ક્યાં છે પૂછવું પડે, આત્મા ક્યાં છે પૂછવું પડે. કૃપાળુદેવ પ્રભુશ્રીજીને કે જુઓ આત્મા. દેરાસરજીમાં દર્શન કરતા પ્રથમવાર દેરાસરજીના દર્શન, તીર્થંકર દેવના દર્શન, જૈન પ્રતિમાજી. પ્રતિમાજી તો સમજવા માટે બોલાય છે. તો કે ક્યાં છે આત્મા? કે જુઓ આત્મા એટલે કે આ અસંગ દશા, આ સિદ્ધાત્મા, આ પરમાત્મા, આ ખુદા, આ સર્વજ્ઞ દેવ, આ તીર્થંકર દેવ. તો પ્રભુશ્રીજી કેટલા ભોળા ભાવે ભલી ભાતથી પૂછી બેસે છે. કેટલી નિષ્કપટતા, કેટલી સરળતા, આ નિર્વ્યાજ નિર્દોષતા કહેવાય. એ નરી નિખાલસતા કે તરત જ પૂછે છે ક્યાં છે પ્રભુ? જાણે કોઈ વસ્તુ ઢોળાઈ ગઈ હોય, પડી ગઈ હોય, બાજુમાં પડી હોય તેમ. ભરતારા વિહીન જેવી ભામિની ભળાય છે. કોઈ સ્ત્રી હોય, યુવાન સ્ત્રી હોય, રૂપાળી દેખાવડી સ્ત્રી હોય, પણ ભરતાર વિનાની હોય, પતિ વિનાની હોય. ભરતારના બંને અર્થ થાય. અહીંયા આપણે પતિ રાખીએ, અને કોઈ વખત ભરણ પોષણ કરનાર તે ભરતા છે. એટલે ઘણીવાર પિતા વિનાની હોય તો એ પણ અર્થ બેસે, અને અહીંયા ભરતાર કહેતા આપણે પતિ પણ કહીએ છીએ. ખરેખર તો વ્યવહારથી એ જ અર્થ બોલાય છે ભરતા એટલે, પણ સંસ્કૃતથી, વ્યુત્પત્તિ, વ્યાકરણથી એના અર્થ બંને થાય છે. તો કે એ જેવી દેખાય છે એ આપણે સમજી શકીએ છીએ કે એને કેવો રસ હોય, એને જીવવામાં શું રસ હોય, એને કેટલીક રુચિ હોય, એનું આખું જુદું જ હોય. તો કે એનું ચારિત્ર જુદું હોય. તો એ જેમ ઠેકાણા વિનાનું લાગે છે, તેમ આ બધું પણ એવું લાગે છે. ઠેકાણા વિનાનું હોતું નથી, પણ અહીંયા લૌકિક રીતે સમજવા માટે કહેવાય છે કે એનું અંગ જાણે કે એક કપાઈ ગયું, એક ઓછું થઈ ગયું, જતું રહ્યું. એટલે એ કેવી દેખાય છે? તો કે અર્ધાંગીની જેનું નામ છે એ કેવું લાગે? પોતે અર્ધાંગીની છે, એટલે કે બીજું અંગ છે તે પતિ, અને એ હોય અને જતા રહે છે. તો એ જેવું દેખાય છે તેવું આપણને બધું દેખાય છે, ઓળખાય છે. વદેરાએ ચંદવીર સદ્ધર્મને ધાર્યા વિના. હવે ભગવાન કહે છે કે જો સદ્ધર્મને ધારશો નહીં, ધર્મનું શરણું લેશો નહીં, તો માનવી મહાન તેમાં કુકર્મી કળાય છે. માનવી ગમે તેટલો મહાન હોય, પણ કુકર્મી કળાય છે, અપકર્મી કહેવાય છે, દુષ્ટ કર્મ કરનારો કહેવાય છે, દુર્જન કહેવાય છે, બીજા કામો કરનારો કહેવાય છે, ખરાબ કામ કરનાર કહેવાય છે, સારા કામ કરનારો કહેવાતો નથી.
શું કામ? ગમે તેવો મહાન હોય, ધર્મ ક્યાં છે એની પાસે? ધર્મ સિવાયનું બધું જ ખોટું કામ છે, ખરાબ કામ છે, એટલે ત્યાં કુકર્મી કીધું છે. કેવું કહેવાય છે? કળાય છે એટલે શું? તો કે એવો સમજાય છે, એવો ઓળખાય છે, એવો દેખાય છે, એવો પરખાય છે. ત્યાં ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ અર્થમાં છે. ધર્મ એટલે વિતરાગ ધર્મ, ધર્મ એટલે જૈન ધર્મ, ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, બધી વ્યાખ્યા બેસે છે. પણ અહીંયા ધર્મ કહેતા કેટલીક વખત ફરજ કે કર્તવ્ય પણ છે. એણે સાચી ફરજ કે સાચા કર્તવ્યનું કોઈ ભાન નથી. વ્યક્તિ પ્રત્યેની ફરજ ચૂકે, સમાજમાં બધી ફરજ ચૂકે, ઘરમાં ચૂકે, તો એને કુકર્મી જ કહેવાય ને. દાન પરોપકાર કરતો હોય પણ પોતે પોતાના આત્મા પ્રત્યેની ફરજ ચૂકે છે, પરની દયામાં છે, તો ત્યાં પણ એ ધર્મ ચૂક્યો જ છે, ફરજ ચૂક્યો જ છે જીનાગમ પ્રમાણે. તો એ રીતે પણ એને કુકર્મી કહેવાય કે હજુ તો એ બીજા જ કામ કર્યા કરે છે, સત્કર્મી થયો નથી. અને એવા કામ કરતાં પણ કેટલાક પાપ બાંધતો હોવાથી એને કુકર્મી કહેવો પડે છે. માનો કે સમજવા માટે જલ્દી હોસ્પિટલમાં દાન આપ્યું, અને એમાંથી કેટલુંક જે કાંઈ દવા, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન વગેરે અપાય છે, તો એ બધામાં કેટલોક માંસાહાર, અહિંસક તો કાંઈ છે નહીં, એ બધું આવે છે. કેટલીય માછલીનું આવે, કેટલીય બીજી બધી વસ્તુનું આવે, એવું બધું અપાય છે. તો એ વખતે એ જીવ પુણ્યનું કામ કરતો હોવા છતાં એને પાપ તો લાગે જ છે સાથે. બીજા જીવને શાતા મળવાની હોય તો મળશે, બીજા જીવનું દુઃખ દર્દ મટવાનું હશે તો મટશે, એને મદદ થવાની હશે તો થશે. એ દર્દીના જેવા પૂર્વના પ્રારબ્ધના જે કંઈ કર્મ હશે, શાતા અશાતા વેદનીયના ઉદય હશે, તે પ્રમાણે બની રહેશે. પણ આપણે એટલે કે દાન દેનારો જો વિચાર કરે તો એને સમજાય કે આમાં કેટલું પાપ પણ થાય છે, દોષ પણ થાય છે. આપણે કોઈને પૈસા આપીએ, સીધી સાદી વાત લઈએ, અને એ તરત જ મીઠ ખાય, તરત જ ડ્રિંક્સ લે, માંસ અને દારૂ અને શરાબ એની પાછળ જાય, બીજા કેટલાય વાઇસીસ, અવગુણ દુર્ગુણ પાછળ જાય, એ વ્યસનમાં જાય, લથમાં જાય. તો એ વખતે એ પૈસા દઈએ છીએ, ખબર છે સારું કામ કર્યું એમ લાગે કે એનું તો પેટ ભરાશે, પણ સાથે પાપના પોટલા તો થયા, ઢગલા થયા છે. તો ત્યાં એ કુકર્મી જ થયો ને, પુણ્યશાળી નથી થયા. અને દરેક વખતે દાન આપે, કેવા ભાવથી આપે એ પણ છે, ધેટ મેટર્સ ટુ. એ કીર્તિની કામ નથી આપ્યું હોય તો કાંઈ પુણ્યના ઢગલા થતા નથી, કીર્તિનો મેલ ચોટે છે, એ પણ અશુભ ભાવ છે, સમજવા માટે છે. ચોથી કડી છે, ચતુરો ચોપેથી ચાહી, ચિંતામણી ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણી પ્રેમથી, કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી. આટલું વિચારીએ. ચતુરો ચોપેથી, ચતુરો, ચત ચાર, ઉર ચારે દિશામાંથી, ચારે બાજુથી જેને હૃદયમાં હોશિયારી છે તે ચતુર. હોશિયાર પુરુષો, સજ્જનો, શાણા પુરુષો, ડાયા માણસો, નિપુણ પટ્ટુ પુરુષો, તે બધા ચતુરો. કોઈ પણ બાબતમાં સ્માર્ટ ઇનફ, વધારે ડાયા નહીં, દોઢ ડાયા, પૂણા બે ડાયાનું કામ નથી, સવાયાનું કામ નથી. એક એટલે એક, પૂર્ણ એટલે પૂર્ણ, પૂર્ણ ડાયાની વાત છે, વધારે જોઈતું નથી. એવા ચતુરો એટલે કે સજ્જનો, જ્ઞાની પુરુષો, શાણા પુરુષો, ચોપેથી ચાહી. ચોપેથી કહે છે. ચોપ શબ્દ અત્યારની ગુજરાતીમાં આપણે ક્યાંય સાંભળતા નથી. 100-200 વર્ષ પહેલાં હંમેશા ચોપ લખાતું, મધ્યકાલીન સમયમાં પણ એ ચોપ શબ્દ વપરાતો, આપણે વાપરતા નથી, મેં સાંભળ્યો નથી, વાપર્યો નથી. પણ કૃપાળદેવે લખ્યો એટલે વિચારવો પડે. તો ચોપ એટલે ઉત્સાહથી કરે, ઉલ્લાસથી કરે, ચાનક ચડે. આપણે કહીએ છીએ ને કે પછી તો મને દોડવાની ચાનક ચડી, અથવા તો આ કરું તો જ હા, આ કેમ ન આવડે, આ કેમ ન મળે, એટલે પછી એની ચાનક ઉપડી. એ ચાનક ઉપડી એ જે ચરવણા થઈ એ કહીએ છીએ. તો ઉત્સાહ, ઉલ્લાસ, ચાનક, ઉતાવળથી કરીએ છીએ કે આ બસ જતી રહેશે, મિસ થઈ જશે, આ પ્લેન જતું રહેશે, દોડો. તો એ વખતે ચાનક છે, ત્યાં ચોપ કહેવાય. ચાનક પણ છે, ઉતાવળ પણ છે, ઝડપ પણ કરે છે,
અને સંભાળ પણ લે છે કે આ જતું રહેશે, યાદ રહ્યા કરે છે, અત્યારે બીજું કાંઈ ધ્યાન નથી, આ ઉપડી જશે, બસ આ પ્લેન ઉપડી જશે, તો એ જ એક ધ્યાનમાં છે, બીજું કાંઈ નથી. તો એ બધું ચોપેથી કહેવાય કે ચતુરો ચોપેથી ચાહી, ઉત્સાહથી ચાનક ચડાવીને કહે છે શું? ચિંતામણી ચિત્ત ગણે, કે તમારા ચિત્તમાં, આપણા ચિત્તમાં, મનમાં આ ચિંતામણી છે. કોણ? ધર્મ છે, તો ચિંતામણી સ્વરૂપ છે. અચિંત્ય ચિંતામણી સ્વરૂપ ધર્મ હું કેમ પામીશ, ક્યારે પામીશ? એક પત્રમાં લખે છે. પછી કહે છે એ દર્શન પરિસર છે, અજ્ઞાન પરિસર છે, એ પણ સહી જવું પડે. હું ક્યારે કરીશ એમ કર્યા કરે તો ક્યારેય પર ના આવે. મંડી પડવું જોઈએ તો કરે તો થાય. આ 1 ક્વિન્ટલ ઘઉં ક્યારે વીણીશ કે ક્યારે સાફ કરીશ એમ વિચારે તો ન થાય. મંડી પડે તો થોડા દિવસમાં, થોડી કલાકમાં ફેંસલો આવી જાય. એમ દરેક કામમાં છે. હું મોક્ષે ક્યારે જાઉં, મારું અનંતકાળના કર્મ ક્યારે ખપે? અનંતકાળના કર્મ જરાક વારમાં ખપી જાય, કેમ ન ખપે? તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય. કરોડો વર્ષ ચાલે એટલું લાંબુ સ્વપ્ન આવ્યું હોય, કરોડો માઇલ ચાલે એટલું હોય, પણ એક થોડીક વારમાં 2-5 કલાક, 6 કલાક, 8 કલાકની વધુમાં વધુ ઊંઘ, અને એમાં સ્વપ્નનો સમય તો બહુ થોડો, છતાં એ પૂરું થઈ જાય છે. બધું જોઈ આવે છે, માયાને આખી સાંગોપાંગ જોઈ આવે છે, દર્શન કરી આવે છે. એ માયા જ છે. તો એ સ્વપ્ન છે, નકામું છે, મિથ્યાત્વ છે, ખોટું છે, છતાં કે સ્વપ્નમાં આમ તેમ થયું. અને પછી શું? તો કે તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. ઉઠીને જાગીને કહે છે કે એ તો સ્વપ્ન હતું, જાગ્રત થતાં સમાઈ ગયું, પૂરું થઈ ગયું, યાદ પણ નથી. તે વખતે એને થાય છે કે હો, હું સ્વપ્નમાં તો કેવું કરી આવ્યો. પછી લાગે કે સકલ જગત તેઠવત અથવા સ્વપ્ન સમાન. એટલે કરોડો ભવના, કરોડો વર્ષના અનાદિકાળના કર્મો જ્ઞાની પુરુષો ક્ષણવારમાં, શ્વાસોચ્છ્વાસમાં ગોટો બાળી નાખે છે. પોટલા બંધ, ઢગલા બંધ બાળી શકે છે. એ કયું બળ છે? તો કે જ્ઞાનનું અને ધ્યાનનું. એના મૂળમાં સમ્યક દર્શન છે, માટે થાય છે, બાકી થઈ શકતું નથી. તપ અને ધ્યાનથી કર્મ બળે છે, પણ એના મૂળમાં આત્મજ્ઞાન હોય તો, સમ્યક દર્શન હોય તો બાકી થઈ શકતું નથી. ટૂંકમાં ચિંતામણી છે. ચિંતામણી રત્નમાં તો એવું છે કે આપણે એની પાસે ચિંતન કરવું પડે, વિચાર કરવો પડે. કમસે કમ 1 સેકન્ડ પણ, 2 સેકન્ડ, 1 મિનિટ પણ ધ્યાન ધરીને કહેવું પડે કે મારે આમ જોઈએ છે, મારે આમ થવું છે, મને આમ થાય તો સારું. એવું કંઈક ચિંતના, વિચારણા, ચિંતા કરવી પડે, વિકલ્પ કરવો પડે. ધર્મમાં શું છે? કાંઈ કરવું પડતું નથી, એને મેળે પરિણામ થાય છે, એની મેળે બંધ, નિવૃત્તિ, નિર્જરા થયા કરે છે, અને મોક્ષ, મુક્ત ભાવ અનુભવાય છે. આપણે કરવું પડતું નથી. એમાં ઉલટું, ઓન ધ કોન્ટ્રારી એમ આવે છે કે કાંઈ ન કરો, કાંઈ સંકલ્પ વિકલ્પ ન કરો, કંઈ રાગદ્વેષ ન કરો, કંઈ ચિંતા વિચારણા ન કરો, અને એમ નમ જ છો તેમ રહ્યો તો છીએ તે પામીએ. જે આત્મ સ્વરૂપ છે તે પામી જવાય. એટલો સુંદર બોધ છે. દ્રવ્ય સંગ્રહ ઈડરગીરી પર કૃપાળદેવે સમજાવ્યું છે. એની છેલ્લી ગાથામાં આ જ છે: મા રજ્જ, બધું મા ચિઠ્ઠ, મા જંપ, આ ન કરો, તે ન કરો, કાંઈ ન કરો, વિકલ્પ પણ ન કરો, તો મોક્ષ સ્વરૂપ થવાય છે. એ જ વસ્તુ અહીંયા મૂકી દીધી, ચિંતામણી. તો ધર્મ તો અચિંત્ય ચિંતામણી. ચિંતવવું પડતું નથી. પોતે પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, બાકી કાંઈ ચિંતવના, ચિંતા, વિચાર, વિકલ્પ કરવા પડતા નથી. અને એ વખતે તો હું આત્મા છું એ ભાવ છે, એ ભાન છે, પણ એનો વિકલ્પ નથી, એની વિચારણા નથી. પંડિતો પ્રમાણે છે પારસમણી પ્રેમથી. પંડિતોને પારસમણીની બહુ કિંમત છે, એટલે કે વખાણ્યો છે, પ્રેમથી વખાણ્યો છે. પ્રમાણે છે એટલે સાબિતીપૂર્વક કહે છે, પ્રમાણભૂત છે, રિલાયેબલ છે, અને કહે છે, પંડિતો કહે છે, વિદ્વાનો કહે છે. કોને પારસમણી કહે છે? ધર્મને. કેમ કે લોઢાથી સોનું થઈ જાય, લોઢામાંથી સોનું થઈ જાય. પારસમણી છે કોઈ પાસે? આપણને રસ છે નહીં? પોતે જ છે, પોતે જ પારસમણી છે. પોતે લોઢા જેવો પરમ કૃપાળદેવ પારસમણી. તેના સંસ્પર્શથી, તેના ટચથી, તેમના વચનામૃતથી, તેમની મુદ્રાથી, તેમના સત્સમાગમથી, તેમના વચનથી આપણને પારસમણી કરી દે છે. નથી થતું તો લોઢામાં વાંધો છે, આપણે આકર્ષાઈને જતા નથી. આપણું મેગ્નેટ તો બરાબર જ છે, પણ એની રેન્જમાં આવ્યા નથી, સહેજ દૂર છીએ, તો પછી ક્યાંથી થાય?
પણ જો રેન્જમાં આવ્યા તો મેગ્નેટ લોહચુંબક પોતે પણ ખેંચાઈ જવાનો એનામાં ગુણ છે. તો અહીંયા પારસમણીની વાત કરી છે કે પારસમણી જ કરી દે છે ધર્મ. તો પેલું પારસમણી તો શું કરે કે લોઢું હોય એને સોનું બનાવે, પણ લોઢું હોવું જોઈએ. જ્યારે અહીંયા લોઢું હોવું જોઈએ પછી સોનું બનાવે ના, આપણને સોના ન બનાવે. બેમાં બહુ ફેર. સોનું તો લિમિટેડ માત્રામાં છે, આ તો આખો જ સોનાનો. પોતે જેવડો જેટલો છે, પોતાનામાં જેટલા અનંત ગુણ ભર્યા છે તે બધા જ સોનાના. તો આપણને એમાં રસ છે. કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, કવિઓ પણ જેને કલ્યાણકારી કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ કહે છે. કયું? સત્સંગ કલ્પવૃક્ષ હોય તો સત્સંગરૂપી કલ્પવૃક્ષ જ્યાં ઉગેલું છે, જ્યાં રહેલું છે, તે તો કેવડું મોટું કલ્પવૃક્ષ કહેવાય. ભગવાન સત્સંગને કલ્પવૃક્ષ કહે છે કે માટે સત્સંગરૂપી કલ્પવૃક્ષને સેવો. કોઈ અન્યત્ર પત્રમાં છે, અહીંયા નથી. તો જો સત્સંગ કે જે સત્પુરુષની પાસે રહેલું છે, કે સત્સંગ જ તાણાવાળાની માફક એને વણાયેલું છે, તો એ તો કેટલું બધું મોટું વૃક્ષ થયું. તો કવિઓ કલ્યાણકારી કહે છે તે કલ્પતરુ કહે છે, કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ તો એના જમાનામાં આપણે જીવ્યા હશું, જન્મ્યા હશું, યુગલિક મનુષ્યો થયા હશું, પણ યાદ નથી. 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય. વસ્ત્ર બોલતા વસ્ત્રના ઢગલા થઈ જાય, એમાં વસ્ત્રની ક્વોલિટી, મિલ કે કપડું કે કાંઈક બોલાઈ જાય ત્યાં તો ઢગલા થઈ જાય. આભૂષણમાં કાંઈક જ્વેલરીનું નામ લેવાઈ જાય ત્યાં ઢગલા થઈ જાય. આપણે તો એના ભારથી જ દબાઈ જાય એવું લાગે. બોયલા નથી એટલે કે ચિંતવ્યું નથી મનમાં અને ઢગલો. જ્વાળામુખી બોલો એટલે જ્વાળામુખી ફાટે. ધરતીકંપનો વિચાર કરો કે બોલો 5 અક્ષર ધરતીકંપ થાય. તો એવું કલ્પવૃક્ષ કામ નહોતું કે એવું કોઈ વિચાર પણ નહીં કરતા હતા. તો એ વખતે સર્વજ્ઞ દેવને વિતરાગતા અને સમવસ્ત્રને એવું જ બોલવું જોઈએ તો તરત જ બધું થવા માંડે એમ. તો કે મધ્યંગા, તુડ્યંગા, અભ્યંગા, મયંગા એવા બધા 10 પ્રકારના કલ્પવૃક્ષના નામ છે. એટલે વસ્ત્ર આભૂષણથી માંડીને કોઈ પણ વસ્તુ, આહારની કે બધી જ સામગ્રી તૈયાર થઈ જાય. એટલે જીવે કરવાનું શું? અને લાંબા ઋષભદેવ પ્રભુના જેટલા આયુષ્ય, 84 લાખ પૂર્વના આયુષ્ય ભોગવવાના. અને યુગલિકનો કાળ એટલે હંમેશા એક ભાઈને એક બેન જ જન્મે, દીકરો દીકરી જ જન્મે, સાથે જ જન્મે, અને એ જ જોડકું થોડા વર્ષો પછી લગ્ન કરે વગેરે વગેરે. એકને છીંક આવે, એકને બગાસું આવે, બંનેનો થોડા સમયમાં જ દેહ ત્યાગ થઈ જાય. કોઈને કોઈનો વિરહ વિયોગ નહીં, કોઈને બીજો કોઈ રોગ ના આવે. સામાન્ય એટલે કે મરવાના હોય તો જ એક છીંક કે બગાસું આવે, બાકી નહીં. કેવી વાત છે. તો એ બધું આપણે કરી આવ્યા. તે કલ્પવૃક્ષનો જમાનો હતો. હવે તો કલ્પવૃક્ષ ચિતરીને દોરીને કરવું પડે, કલ્પીને કરવું પડે. કલ્પવૃક્ષ છે જ નહીં. એમાંથી ઋષભદેવ ભગવાને બીજી બાજુથી શિવજી કહીએ છીએ તે સંસ્કૃતિનું સર્જન કર્યું કે આ બધાને કેમ શીખડાવવું, કેમ આપવું. તો અહીંયા કોને કલ્પવૃક્ષ કહ્યું છે? કલ્પતરુ. ધર્મને સુધાનો સાગર કથે સાધુ શુભક્ષેમથી. આ સુધાનો સાગર પત્રાંક 680માં લખ્યું છે કૃપાળદેવે પોતે પોતાના માટે કે અમે અમૃત સાગર છીએ. તો ત્યાં અહીંયા સુધાનો સાગર કે પોતે અમૃત સાગર 680માં પત્રમાં થયા એમ નથી, એ વખતે થયા એમ નથી, મૂળથી જ છે. એ સુધાનો સાગર આત્મા કહે છે, અમૃતમય આત્મા આ પ્રમાણે કહે છે કે સાધુ શુભક્ષેપથી, સાધુ સાધક આત્માની મોક્ષની જે સાધના કરે છે તે શુભક્ષેપથી, કલ્યાણકારી ભાવનાથી, શાંતિપૂર્વક, પ્રસન્નતાપૂર્વક ભાવના ભાવે છે તે શુભક્ષેમથી. આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે નમો નીતિ નેમથી. વદે રાય ચંદવીર એવું ધર્મ રૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો વિલખો ન વેમથી. આત્માના ઉદ્ધારની ઈચ્છતા હોય તો ઉમંગથી અનુસરજો, ઉર્વત્તા મસ્ત, ઉત્સાહથી, આનંદથી, હોંશથી તમે અનુસરો. શું કામ? નિર્મળ થવું છે, રાગદ્વેષરૂપી ભાવ પણ રહિત થવાનું છે. અને નમો નીતિ નેમથી, આ નિયમ રાખો, નેમ રાખો, એક ટેક રાખો, એક નિશાન રાખો, આશય રાખો, નિશ્ચય રાખો કે મારે તો આમ જ કરવું છે. એવું ભગવંતે ધર્મનું રૂપ જાણ્યું છે અને અહીંયા મૂક્યું છે. તો એવી ધર્મવૃત્તિ આપણે ધ્યાનથી ધરવાની છે. વેમથી વિલખવાનું નથી, વલવલાટ કરવાનો નથી, વલખા મારવાના નથી, પણ પ્રેમથી, આ ધ્યાનથી આ ધર્મની વૃત્તિ કરવાની છે. આપણે ભ્રાંતિમાંથી શાંતિમાં જવાનું છે, એટલે વેમમાંથી જ્ઞાનમાં જવાનું છે, નેમમાં જવાનું છે.
અહીંયા સમય મર્યાદા હોવાથી પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ